ભૂખ્યા તરસ્યાથી તળાવના કિનારે બેસી રહ્યા. 3 દિવસ પછી દત્તાત્રેય તળાવની બહાર આવતા બાળકો તેમને વીંટળાઈ વળ્યા અને કહેવા લાગ્યા, ચાલો હવે નાચીએ કૂદીએ. આ સાંભળી દત્તાત્રેય મૂક બની ગયા. ફરીથી તેઓએ 3 દિવસ સુધી તળાવમાં રહીને યોગ કર્યો. પછી બહાર આવતા તેઓ પોતાના યોગ બળથી આભૂષણોથી શોભતી એક સુંદર સ્ત્રીને જમણા હાથે રાખી અને ડાબા હાથે એક મદિરાના ઘડા સાથે બહાર આવી કુત્સિત ચેષ્ટાઓ કરવા લાગી. આ દશામાં દત્તાત્રેયને જોઈને બીજા ઋષિઓ બાળકો તેમને દૂર થઈ ગયા અને એમની નિંદા કરવા લાગ્યા. આ તો એ માયા હતી. વસ્તુતઃ તેમના ચરિત્રમાં આવી કોઈ વાત નથી. એક પ્રહલાદ, યદુ રાજા આદિને તત્વજ્ઞાન ઉપદેશ દીધા હતા. તેમના જીવનમાં સંબંધી માર્કંડેય, સ્કંદ આદિ પુરાણો વિસ્તારથી વર્ણવવામાં આવે છે. ભાગવતના 11મા સ્કંદમાં તેમના 24 ગુરુઓ વિશે કથા આવે છે, જે નીચે દર્શાવ્યું છે. પ્રત્યેક કલ્યાણ વાંચુઓએ તેનું અધ્યયન કરવું જરૂરી છે. દત્તાત્રેયજી આજે પણ જીવન છે. કહેવાય છે કે તેઓ કરવીરમાં ભિક્ષા માંગે છે અને ગોદાવરી તટ ઉપર ભોજન કરે છે અને સહ્યાદ્રી પર્વત ઉપર શયન કરે છે. અધિકારી પુરુષો આજે પણ સમય ઉપર દર્શન આપે છે. વાહ ભાઈ વાહ. બોલો દત્તાત્રેય ભગવાન. દત્તાત્રેય યદુરાજાનો સંવાદ. દત્તાત્રેયજીના 24 ગુરુઓ. વિદ્વાન તરુણ છતાં અવધૂત બ્રાહ્મણ વેશે ફરતા ગુરુ દત્તાત્રેય ધર્મવેતા યદુરાજાને જોયા એટલે તેમની પાસે જઈ વિનયપૂર્વક સત્કાર કરી પૂછવા લાગ્યા, હે બ્રાહ્મણ, આપ સારી સશક્ત, વિદ્વાન, કુશળ, સુંદર છો, અમૃત જેવા મધુર બોલો છો, છતાં જળ ઉન્મત્ત પિશાચ પેટે કંઈ કામ કરતા નથી. છતાં આપ ગંગાના શીતળ જળમાં ઉભેલા હાથીના જેવા આનંદ મળે છે, તો તે આનંદ મને ક્યાંથી મળે છે? તમે વિષય ભોગથી રહિત છો, કારણ કે તમે સ્ત્રી પુત્રો વિના નથી, એકલા જ છો. છતાં આવો આનંદ જે કારણથી રહે છે તે વિશે તમને પૂછીએ છીએ, માટે આપ તે કહેવા કૃપા કરો. એટલે મહાભાગ્યશાળી દત્તાત્રેય વિનયથી બોલ્યા, હે રાજન, મેં મારી બુદ્ધિ પ્રમાણે અનેક ગુરુઓ કર્યા છે. જેઓ પાસેથી બોધ ગ્રહણ કરી હું મુક્ત થઈ આ પૃથ્વી પર ફરું છું. મારા ગુરુઓ 24 છે. હવે ગુરુ દત્તાત્રેયજીએ 24 ગુરુ કર્યા હતા. એ 24 ગુરુના નામ સાંભળો. 1. પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્ર. કૃષ્ણા, ગુરુ દત્તાત્રેયના 24 ગુરુ હતા એ સાંભળ, જો તને સમજાશે. રિસ્ટાર્ટ. પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, ગોલો, અજગર, સમુદ્ર, પતંગિયું, મધમાખી, હાથી, પારધી, હરણ, માછલું, વેશ્યા, ટીટોળો, બાળક, કુમારિકા, બાળ બનાવનાર, સર્પ, કરોળિયો, ભમરી. આવા 24 ગુરુ દત્તાત્રેયજીના હતા. આ 24ને મેં મારા ગુરુ તરીકે સ્વીકાર્યા છે. આ 24ના વર્તનો ઉપરથી મેં મારા માટે ઉપદેશો ગ્રહણ કર્યા છે તે તમને કહું છું. હવે 24 ગુરુ કેવી રીતે શાની માટે કર્યા? આ 24 ગુરુ એ બતાવે છે. પૃથ્વી, પૃથ્વીને કેમ ગુરુ કર્યા? મારો પહેલો ગુરુ છે પૃથ્વી. તે મને બોધ આપે છે કમ ખા અને ગમ ખા. વાહ ભાઈ વાહ. કમ ખા અને ગમ ખા. ગમ ખાનારનું મન શાંત રહે છે, એનું મન રોગી થતું નથી. જે કમ ખાય છે એનું તન રોગી થતું નથી. પૃથ્વીમાં લોકો ખાડા ખોદે છે, પૃથ્વી પર પગ પછાડે, છતાં પૃથ્વી કદી ક્રોધ કરતી નથી, એ સહન કરે છે. તે પ્રમાણે દેવયોગે કોઈ દુઃખી આપે તો તે વીર પુરુષે ડગવું નહીં. વાહ ભાઈ વાહ. એટલે માટે એમણે પૃથ્વીના ગુરુ કર્યા છે. હવે વાયુ. વાયુ 2 પ્રકારનો હોય છે, પ્રાણવાયુ અને આકાશવાયુ. પ્રાણવાયુ પાસેથી 2 બોધ લીધા કે કેવળ આહાર મેળવી સંતુષ્ટ રહે, તેની ઇન્દ્રિયોના વિષયોને દરકાર નથી. તે પ્રાણીએ મુનિએ માત્ર આહારથી સંતુષ્ટ રહેવું. આહાર પ્રિય છે કે નહીં તેની દરકાર કરવી નહીં, માત્ર આહાર ગ્રહણ કરી દેહનો નિર્વાહ કરવો. બાહ્ય આકાશનો વાયુ ગંધ વગેરે સંબંધમાં આવતા સુગંધી જણાય છે, પણ ખરેખર તે ગંધરહિત હોય છે. તે પ્રમાણે આત્મદ્રષ્ટા યોગી શરીર ધારણ કરી શરીરના ધર્મરૂપી બાલ્યકાળ જેવા અવસ્થા પ્રાપ્ત કર્યા પછી પોતે દેહના ધર્મો રહિત છે તેમ જ માને છે. હવે બીજો વાયુ. વાયુનું કેવું છે? વાયુ એક શરીરમાં આપણે જોઈએ ને તો એમને કહે છે ખાલી જે આપણે આહાર કરીએ એ જે કાંઈ બી મળે પણ એ ખાલી દેહના નિર્માણ માટે જ કરવો જોઈએ, સ્વાદ માટે નહીં, ખાલી દેહના નિર્માણ માટે. હવે આકાશ. આકાશ પાસેથી હું શીખ્યો છું કે જેમ આકાશ બધે રહેલું છે છતાં તેને કોઈ વસ્તુનો સંગ નથી અને તે કોઈ માપી શકાતું નથી, તેમ મનની શીલ યોગી દેહમાં રહ્યો છતાં તે આત્માને દેહનો સંગ નથી તેમ વિચારે છે. આત્મા આકાશની માફક બધે હોવા છતાં અસંગ અને અમાપ છે એમ યોગીએ જાણવું. હવે જળ. જળ પાસેથી હું શીખ્યો કે જળ સ્વભાવથી સ્વચ્છ, મધુર, મનુષ્યોના તીર્થ સ્થાન રૂપ પવિત્ર કરનાર છે. તેવી જ રીતે મુનિ પણ રાગ દ્વેષી મળતી રહિત થઈ સર્વ ઉપર સ્નેહ હાડ મધુરભાષી થવું
તેમજ મનુષ્યો તે સ્થાનરૂપ થઈ દર્શન સ્પર્શ તથા કીર્તન સર્વત્ર પવિત્ર કરવા. હવે અગ્નિ પાસેથી હું શીખ્યો છું કે અગ્નિ તેજસ્વી પ્રદીપ કોઈથી પણ દબાવવા અશક્ય પેટરૂપી એક જ પાત્રવાળો સહભક્ષી છે, છતાં કોઈના દોષ લેતો નથી. તેમ યોગી પણ તેજસ્વી તપ વડે પ્રદીપ કોઈ દબાણ નથી તેવું બનવું. સારું નરસું મળે તે ભોજન સ્વીકારી લેવું અને લોક દ્રષ્ટિ ત્રજવી. હવે ચંદ્ર પાસેથી હું ક્ષમતા શીખ્યો. વૃદ્ધિ દાસ સર્વે અવસ્થા શરીરની છે, તે તો આત્મા સાથે સંબંધ નથી. સંપત્તિમાં શાંત રાખજો, ભાન ભૂલશો નહીં, અને વિપત્તિમાં દુઃખી થશો નહીં. વાહ ભાઈ વાહ. સૂર્ય કિરણો વડે પૃથ્વીમાં પાણી ચૂસે છે અને પાણીને વરસાદ રૂપે પાછું આપે છે. તેમ યોગી પણ સમય અનુસાર ઇન્દ્રિયો દ્વારા વિષયો ગ્રહણ કરે છે અને કોઈ વેળાએ વિષયો માંગનારો આવી ચડે તો તેને આપી પણ દે છે, પણ તેને અભિમાન કરતો નથી. આમ આત્મ સ્વરૂપે એક જ છે, પણ ઉપાધિ રહી છે તેવું સમજે છે. હવે હોલો પાસે હું શીખ્યો કે કોઈ ઉપર અત્યંત સ્નેહનો પાલન વગેરે આસક્તિ કરવી નહીં, કારણ કે તેમ કરનાર મનુષ્ય હોલાની માફક રાગ બુદ્ધિ વાળો થઈ સંતાપ પામે છે. જેમ જંગલમાં હોલો અને હોલી રહેતા હતા, તેમણે માળો બાંધ્યો અને ઈંડા મૂક્યા, તેમાંથી બચ્ચા નીકળ્યા. હોલો હોલી તે પાલન વ્યસ્ત બની ગયા, તેમના બચ્ચા માયા લાગી. એકવાર તે બચ્ચા માટે ચારાની શોધમાં ગયા, ત્યારે દેવ યોગે કોઈ પારધી બચ્ચાને માળાની પાસે ઘૂમતો જોઈ ગયો અને ઝાડ પાથરી, તેથી તેને બચ્ચા સપડાઈ ગયા. હોલીએ પાછી આવીને જોયું તો બચ્ચા ઝાડમાં સંભળાયેલા હતા. એણે વ્યાકુળ થઈ બચ્ચા પાસે દોડી, એટલે તે પણ ઝાડમાં સપડાઈ. એવામાં હોલો આવ્યો અને તેને આખા કુટુંબને ઝાડમાં સંભળાયેલું જોયું, એટલે સંસાર તે હોલો પણ તેમાં જઈ પડ્યો. પારધીનું કામ પૂરું થયું અને તે બધા પક્ષીઓ પકડી ચાલવા થયો. આ જોઈને હું સમજ્યો કે મનુષ્ય કોઈ આસક્ત ન થવું. જે મનુષ્ય મુક્તિના ખુલ્લા દરવાજા રૂપ મનુષ્ય જન્મ પામી તે હોલાની માફક ઘરમાં આસક્ત થાય છે, તે ખરેખર ઉપર ચડી નીચે પડ્યો છે, એમ વિદ્વાનો માને છે. વાહ ભાઈ વાહ, શું ઉદાહરણ આપ્યું છે હોલાનું. યપ્યાપ્ય માનુષમ લોક મુક્તિ દ્વારા પાવૃતમ ગુરેશો ખદમારુઢ્યરુ વિદુહ. અજગર પાસેથી હું શીખ્યો કે અજગર કોઈ જાતની પ્રવૃત્તિ કરતો નથી. પ્રારબ્ધ યોગે જે ઘણો સ્વાદિષ્ટ નિરસ વધુ કે ઓછો આહાર મળે તે ખાઈ લે છે. પ્રારબ્ધ યોગે કાંઈ ન મળે તો નિરાહાર પડ્યો રહે છે. તેમ યોગીએ પણ ઉદાસીન ન રહી પ્રારબ્ધ યોગી આહાર મળે તે ખાઈ લેવો, પણ ઇન્દ્રિયોને કોઈ વેપાર કરવા દેવો નહીં. સમુદ્ર ઝડપી ભરેલો સમુદ્ર બહાર પસંદ થઈ અંદરથી ગંભીર, ઓળંગતો મુશ્કેલ, અનંત પાર વાળો અડગ હોય છે. તે મુનિ પણ બહારથી પ્રસન્ન, અનંતથી ગંભીર, કોઈ ન કળાય, કોઈ અપમાન ન કરી શકાય, અનંત તેજસ્વી આપનાર અને રાગદ્વેષથી અલિપ્ત રહેવું. ચોમાસામાં સમુદ્ર ઘણી નદીઓ મળવાથી છલકાઈ જતો નથી કે ઉનાળામાં સુકાઈ જતો નથી. તે મુનિઓએ પણ સંપૂર્ણ કામ ભોગ હોય ત્યારે હરકવું નહીં, અને કામ ભોગ ન હોય તો શોક કરવો નહીં, ફક્ત નારાયણ પરાયણ જ રહેવું. વાહ ભાઈ વાહ. હવે પતંગિયું મારો ગુરુ છે. મનુષ્ય મન પતંગિયા જેવું છે. પતંગિયો અગ્નિરૂપથી મોહિત થઈ તેમાં બળી મરે છે, તે રીતે મનુષ્ય પણ માયાના રૂપથી મોહ પામીને તેમાં ફસાય છે અને પતંગિયાની જેમ નાશ પામે છે. વાહ ભાઈ વાહ. ભમરો મધમાખી. ભમરો પુષ્પનો નાશ કર્યા સિવાય થોડું મધ લેતો કોઈ પુષ્પમાં આસક્ત થયા વિના વર્તે છે. તે મુનિઓ ગૃહસ્થને હેરાન કર્યા વિના થોડા આહાર ગ્રહણ કરી આજીવિકા કરવી નહીં, તો જેમ ભમરો વધારે ગંધના લોભથી જે એક કમળમાં આસક્ત થઈ તેમાં રહે છે, તે સાયંકાળે કમળ સંકોચાઈ જતા તે બંધાઈ જાય છે. તે મુનિ પણ સારા પદાર્થમાં લોભથી જો એક જ ઘરનો સહારો લે તો તે પણ એના ઉપર મોહથી બંધાય છે. જેમ ભમરો પુષ્પમાંથી ફક્ત સાર રસ લે છે, તે હોશિયાર પુરુષે શસ્ત્રોમાંથી સાર વસ્તુ લેવી જોઈએ. વાહ ભાઈ વાહ, તો ઉદાહરણ આપ્યા. હવે હાથીને સ્પર્શ વિષય આસક્તિનું નાશ કારણ બને છે. હાથીને પકડનારે હાથણી દેખાય છે, એટલે તે પાસે આવીને હાથી ખાડામાં પડી જઈને બંધનમાં આવે છે. બુદ્ધિમાન મુનિએ આસક્તિ કારણરૂપ સ્ત્રી સંગ સ્પર્શ કે દર્શન પણ ન કરવા જોઈએ. જો સ્ત્રી સંગ કરે તો જેમ હાથણીનો સંગ કરતા જતા બીજા બળવાન હાથીઓથી માર્યો જાય છે, તેમ બીજા બળવાન પુરુષોથી માર્યો જાય છે. હવે પારધી પાસેથી હું શીખ્યું કે જેમ પારધી મધમાખીઓને મહાદુઃખી ભેગા કરેલો મધ લઈ જાય છે અને ભોગવે છે, તેમ લોભી મનુષ્ય દુઃખ વેઠી ભેગું કરેલું ધન કોઈને દાન આપવું નહીં. તે સારી રીતે વાપરી શકતા નથી, તો તે ધન બીજા ધન તથા તેને મેળવવા ઉપાય જાણનાર મનુષ્ય લઈ જાય છે અને ભોગવે છે. તેની પાસેથી ત્રીજો જ બળવાન મનુષ્ય ભોગવે છે. આમ સમજી યોગી એ વસ્તુનો સંગ્રહ કરવો નહીં. આપણે જીવનભર સંગ્રહ કરીએ, બરાબર. હવે 40-50ની ઉંમર થઈ ગઈ, સંગ્રહ કરીએ, પછી શરીર એ ભોગવા યોગ્ય રહેતું નહીં અને મૃત્યુના પામે છે. પછી એના બચ્ચા મોત્સોક કરે છે, અને બચ્ચાઓને બી શિક્ષણ આપ્યા હોય તો ઠીક, અને જો
આડી તીડી લાઈનમાં હોય તો એ પૈસા પછી પીવામાં જાય, અને જો સંસ્કાર આપ્યા હોય તો ધર્મના કામમાં લાગે. હવે હરણને મોહિત કરવા શિકારી મધુર સંગીતનો આશ્રય લે છે. સંગીત સાંભળી હરણ બહાર આવે છે અને શિકાર તેને મારી નાખે છે. યોગીએ પણ કોઈ જાતના સંગીતનો મોહ રાખવો નહીં, તેવું હું હરણ પાસેથી શીખ્યો છું. વાહ ભાઈ વાહ. હવે માછલો જીભના સ્વાદથી લાલચે કાંટામાં વિંધાઈ મૃત્યુ પામે છે. તેમ દુર્બુદ્ધિ મનુષ્ય જીભના સ્વાદથી મોહિત થઈ મૃત્યુને નોતરે છે. જ્યાં સુધી મનુષ્ય જીભને જીતી નથી ત્યાં સુધી બધું નકામું છે. જે જીભને જીતે છે તેને જીતેન્દ્ર કહેવાય છે. વાહ ભાઈ વાહ. હવે વેશ્યા. વિદ્યાનગરમાં પિંગલા નામે એક વેશ્યા હતી. ધનની લાલચવાળી તે ધનના ઘરાકના આવવાની રાહ જોતી. મકાનના દરવાજે બેઠી હતી. મધરાત થઈ ગઈ તો પણ કોઈ આવ્યું નહીં, એટલે કંટાળીને મનમાં કહેવા લાગી કે હું વિવેક શૂન્ય બની. મેં પરમેશ્વરને છોડી ધનની કામના કરી એટલે હું દુઃખી થઈ ગઈ. હવે મારે પરમેશ્વર સિવાય બીજા કોઈને રીઝવવા નથી. તેમણે મારા ઉપર કૃપા કરી મારા મનમાં આવેલો વિરાગ ઉપજાવ્યો છે. આમ વિચારતી તે સૂઈ ગઈ. માટે આ આશા એ પરમ દુઃખ છે, અને નિરાશા એ છે કે પરમ સુખ છે. પિંગલાએ પુરુષની આશા કરી તે સુખપૂર્વક સૂઈ ગઈ. આમ हि दुःख निराश्य परम सुखम यदा छंदी कांतांक्ष सुखम सुंग પિંગલા. ટીટોળો. એક ટીટોળો ત્યાંથી માંસનો ટુકડો લઈ આવ્યો, એટલે તેનાથી બળવાન પક્ષીઓ તેને પડાવી લેવા તેને મારવા લાગ્યા. જાણે તેણે ટુકડો છોડી દીધો ત્યારે તેને શાંતિ મળી. આ ઉપરથી હું શીખ્યો કે મનુષ્ય પ્રિય હોય તેવી વસ્તુ પરિગ્રહ કરવો તેને તે દુઃખ કારણ બને છે. હવે બાળક પાસેથી હું શીખ્યો કે બાળક માન અપમાન હોતું નથી. ઘરવાળા કે છોકરાવાળાની ચિંતા થાય એવી ચિંતા પણ હોતી નથી, પરંતુ કેવળ પરમાત્મામાં રમતો અને આત્માથી પ્રીતિ રાખતો આ લોકમાં ફરું છું. આ જગતમાં જે અજ્ઞાન અને ઉદ્યમ વિનાનો બાળક છે તે બીજો પ્રકૃતિ પર રહેલા ઈશ્વરને પામ્યો છે. તે બંને ચિંતાથી મુક્ત અને પરમ આનંદમાં મસ્ત રહે છે. હવે કુમારિકા. કોઈ ગામમાં એક કુંવારી કન્યા હતી. એ વેળાએ એ માતા પિતા વગેરે કોઈ કામ પ્રસંગે બહાર ગયા હતા. તે વખતે પોતાનું માંગુ કરવા બહાર ગામથી પરોણા આવ્યા. તેથી તે કન્યાએ પોતે જ પરોણાઓનો આનંદ સત્કાર્યો. તે પરોણાઓએ જમાડ્યા અને કન્યા ઘરમાં જઈ ડાંગર ખાંડવા લાગી. તે વખતે હાથના કાંડામાં રહેલી ચૂડીનો અવાજ કરવા લાગી. સમજુ કન્યાએ વિચાર્યું કે પરોણા જાણી જશે તો હું ડાંગર ખાંડવા બેઠી છું, તો કામ મારા માતા પિતા દારિદ્ર્ય જણાવનારું કોઈ નિંદ છે, આમ માની શરમાઈ જશે. તે બંને હાથમાંથી બે ચૂડીઓ રાખી, બાકીની કાઢી નાખી. પછી ફરી ખાંડતા બે ચૂડીઓ પણ અવાજ થવા લાગ્યો, એટલે તેણે એક એક ચૂડી લેવા દીધી. તેથી તે એક એકમાંથી અવાજ ન થયો. તે કન્યા પાસે હું શીખ્યો કે ઘણા સાથે રહેવાથી કજિયો થાય. બે જણ હોય તો વાતચીત થાય. તેથી એકલા જ ફરવું તેમ ઉત્તમ છે. વાહ ભાઈ વાહ. બાળ બનાવનાર પાસેથી હું શીખ્યો કે ચિત્ત એકાગ્ર દ્વૈતથી અસ્ફૃત રૂપ સમાધિ કારણ છે. એક બાણ બનાવનારી કારીગર બાણ બનાવતો હતો ત્યારે તેનું મન કામમાં એવું તલ્લીન થઈ ગયું હતું કે ઘર પાસે વાતે ગાતે રાજાની સવારી નીકળી તો પણ તે ખબર ન પડી. આ રીતે યોગી પણ એક આત્મા મનને એવું એકાકાર કરવું જેથી વેળાએ બહાર કે અંદર બીજું કંઈ તે જાણી ન શકે. હવે સર્પ પાસેથી હું શીખ્યો કે જેમ સર્પ એકલો ફરે છે, ચોક્કસ સ્થાને રહેતો નથી, અપ્રમાદી રહે છે, ગુફામાં એકલો પડી રહે છે, આચાર ઉપરથી જણાતો નથી કે આ ઝેરી છે કે નહીં, કોઈ સહાય લેતો નથી, થોડું બોલે છે અને કોઈ બીજા દરમાં પડ્યો રહે છે. તે મુનિએ પણ એકલા જ ફરવું, ચોક્કસ એક સ્થાને રહેવું, અપ્રમાદી રહેવું, ગુફા જેવા એકાંતમાં પડી રહેવું, આચાર ઉપરથી પોતે મુનિ કે નહીં કે કોઈને જાણવા દેવું નહીં, કોઈની સહાય લેવી નહીં, થોડું બોલનાર થવું અને પારકા ઘરમાં રહી સુખી થવું. હવે કરોડિયો જેમ પોતાના શરીરમાંથી ઉત્પન્ન થયેલી લાળને મુખ દ્વારા ફેલાવે છે અને પોતે વિહેરે છે અને પછી તે ઝાડને ગળી જાય છે, તેમ પરમેશ્વર આ જગતને પોતામાં ઉત્પન્ન કરે છે. તે જીવ રૂપે વિહાર કરે છે અને પોતાનામાં લીન કરી દે છે. કોઈ પણ જાતની સાધન સામગ્રી વિના કેવળ ઈશ્વરથી જ જગતની ઉત્પત્તિ થાય છે, તે હું કરોડિયા પાસેથી શીખ્યો છું. વાહ ભાઈ વાહ. ભમરી. કીડાને પકડીને ભમરી તે સખત દંશ દે છે, પછી તેને દરમાં પૂરી દે છે. દંશથી વેદનાથી કીડો ભમરીને સતત યાદ કરતો છેવટે ભમરીરૂપ બની જાય છે. તેમ હર કોઈ પ્રાણી સ્નેહથી, દ્વેષથી, ભયથી જેમાં મનને એકાગ્ર કરી તે રૂપે પોતે થાય છે. તો ભગવાનનું મન ધ્યાન કરતો મનુષ્ય ભગવત સ્વરૂપ કેમ ન થાય? વાહ ભાઈ વાહ. બોલો કૃષ્ણ કનૈયા. એટલે આપણે હંમેશા પરમાત્માનું ચિંતન કરતા રહેવું જોઈએ. એને ગીતામાં કેવું છે કે મૃત્યુ સમયે આપણે જેનું ચિંતન થશું એમાં આપણો અવતાર થશે.
દેહ શરીર માટે દેહ શરીર પણ મારો ગુરુ. દત્તાત્રેય કહે છે, ગુરુ દત્તાત્રેય કહે છે, એ યદુરાજા 24 ગુરુઓ પાસેથી મેં જે બોધ લીધો છે તે તમને કહી સંભળાવ્યો. મેં મારા શરીર પાસેથી બે શિખામણ લીધી છે. તે હું કહું છું, દેહ મારો ગુરુ છે, કારણ કે વૈરાગ્ય તથા વિવેકનું કારણ છે. તે હંમેશા દુઃખરૂપી ફળનો અનુભવ કરાવે છે, તેથી જન્મ અને નાશ પામનારો છે. વળી દેહ વડે હું તત્વોનો વિચાર કરી શકું છું, તેથી મેં મારો ઉપકારી છે, તો પણ તે અંતે પારકો જ છે. દેહના નાશ પછી હું દુઃખ પૂરું થતું નથી. જે વૃક્ષ નાશ પામે છે પણ બીજા વૃક્ષનું બીજ ઉત્પન્ન કરતું જાય છે, તેમ દેહ છે તો જ હું તત્વો વિચારી શકું છું. આ મનુષ્ય દેહ અત્યંત દુર્લભ છે. પરમાત્માએ પોતાની શક્તિ માયાથી અનેક જાતના શરીરો ઉત્પન્ન કર્યા છે. પરંતુ જેથી તેમનું હૃદય સંતુષ્ટ ન થયું, કારણ કે બધા શરીરો પરમાત્માનો સાક્ષાત કરે તેવી બુદ્ધિ ન હતી. એટલે પછી પરમાત્માએ સાક્ષાત્કાર કરવા જેમાં બુદ્ધિ હોય એવું મનુષ્ય શરીર ઉત્પન્ન કર્યું અને ભગવાનને આનંદ થયો. આમ મનુષ્ય શરીર અત્યંત દુર્લભ છે, માટે તેનો વિષય ભોગ માટે પ્રયત્ન ન કરવો, પણ મોક્ષ માટે પ્રયત્ન કરવો જોઈએ. આમ દેહ વિવેક અને વૈરાગ્યનું કારણ હોવાથી તે મારો ગુરુ છે. હે રાજા, કહેલું કે જ્ઞાન મેળવવા માટે ગુરુ એક જ કરવા, પણ એક ગુરુ પાસેથી મળેલું જ્ઞાન અત્યંત સ્થિર થઈ વધતું નથી. ભલે આજ્ઞાદાતા ગુરુ એક જ હોય, પણ જ્ઞાન સ્થિર કરવા અનેક આશ્રયો લેવો પડે છે. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, બ્રાહ્મણ દત્તાત્રેય આ પ્રમાણે યદુરાજને ઉપદેશી આપી એવી અનુમતિ લઈ ખૂબ પ્રસન્ન થવા ચાલ્યા ગયા. આપણા પૂર્વજોના પણ પૂર્વજ તે યદુરાજા અવધૂત દત્તાત્રેયના વચન સાંભળી બધા સંગોથી મુક્ત થયા અને તેમણે ભગવાનનું ચિત્ત સ્થાપ્યું. અવધૂત વચ શ્રુત્વા પૂર્વેશન પૂર્વજમ સર્વસંગ વિનિવૃત્ત સમચિતો બભુવ. આત્માને ખરી રીતે સંસાર નથી. શ્રી ભગવાન ઉવાચ, મય્યાદિતેષ્વહિ સર્વદેશો મદાશ્રય વર્ણાશ્રમ કુલાચાર મામાત્મ સમાચરેન. શ્રી ભગવાન બોલ્યા, મેં કહેલા સધર્મોમાં સજાગ રહેતા પુરુષે મારો જ આશ્રય કરી સ્વચ્છિતે વર્ણ આશ્રમ કુળના આચારો પાડવા. આમ સધર્મ પાડવાથી ચિત્ત શુદ્ધ થાય છે. ત્યારે તેવામાં પુરુષ વિષયો આસક્ત લોકોને વિપરીત ફળ મળે છે તે જોયું, જેનાથી પોતે નિષ્કામપણું પ્રાપ્ત થાય. મારા પરાયણ રહેનાર પુરુષે કામ્ય કર્મ ત્યજવા પણ નિષ્કામ ભાવના પૂર્વક નિત્ય અને નૈમિક કર્મો તો કરવા જ. પછી આત્મવિચારમાં બરાબર પ્રવૃત્તિ થઈ જાય એટલે નિત્ય નૈમિક કર્મો પણ આદર કરવો નહીં. મારામાં પરાયણ રહેતો પુરુષ યમ અને નિયમ આદરપૂર્વક સેવન કરવું. મારા શાંત અને સૌમ્ય સ્વરૂપને ગુરુ માનીને તેનું સેવન કરવું જોઈએ. મદ મત્સર તજવી માનવ રહિત થવું, આળસ રહિત થવું, કુટુંબના મમતા છોડવી, ગુરુ પર દ્રઢ પ્રેમ રાખવો, વ્યગ્ર ન થવું, તત્વાત જાણવાની ઈચ્છા રાખવી, ગુણો ઉપર દોષ આરોપ કરવાનું છોડવું, નકામું બોલવું નહીં. જે રીતે લાકડું અને અગ્નિ જુદા છે છતાં લાકડું બળે છે અને બાળે છે, તેમ પ્રકાશ આપે છે, તે જ રીતે આત્મા જળ દેહથી જુદો છે. દેહમાં પેઠેલો આત્મા દેહથી જુદો છે. દેહમાં પેઠેલો આત્મા દેહથી પર છે, છતાં દેહનો ગુણો અનુભવે છે. આ મનુષ્ય દેહ ઈશ્વરની માયાથી બનેલો છે અને તેમાં હું અને મારું એવા તત્વોને લઈ જીવને સંસાર થાય છે અને તેને દૂર કરવા આત્મવિદ્યા છે. દેહમાં રહેલો શુદ્ધ અને દેહથી અલગ આત્માને જાણનાર ઈચ્છારૂપ વિચારથી બરાબર જાણી દેહાતીમાં થયેલા ચૈતન્ય બુદ્ધિ સ્થૂળ સૂક્ષ્મ કર્મથી તજવી જોઈએ. એટલે સ્થૂળ શરીરમાં ચૈતન્ય બુદ્ધિના ત્યાગ ભાવથી ભાવના કરવી. ખૂબ જ કુશળ શરીર અને નિપુણ ગુરુ પાસેથી મેળવેલી અતિ શુદ્ધ આત્મવિદ્યા વડે માયાનો નાશ કરે છે. ગુણોને પણ બાળીને લાકડા વિનાના અગ્નિ માફક પોતે શાંત થાય છે. કર્મવાદી મીમાંસકો કહે છે કે જે સારી રીતે કર્મ જાણે છે તેઓ સુખી છે અને તેઓને ખોટો અહંકાર છે, કારણ કે કોઈ સ્થળે કર્મ જાણનાર વિદ્વાનો પણ કઈ સુખી નથી. જો કોઈ સ્થળે કર્મ ન જાણનાર મૂર્ખાઓ પણ કઈ દુઃખ હોતું નથી. મીમાંસકો સુખ પ્રાપ્તિ થયા દુઃખનાશનો ઉપાય ભલે જાણતા હોય, પણ તેઓ કોઈ ઉપાય જાણતા નથી કે જે સાક્ષાત મૃત્યુ પ્રભાવ ન કરી શકે. તેમ વધ સ્થાન પણ લઈ જવા મનુષ્યને ફૂલતો હાર કે ચંદન કોઈ પ્રકારની શાંતિ આપી શકતા નથી. તેમ જે માટે મૃત્યુ આવીને ઊભું રહે છે તેને પૈસા, ટકો, કુટુંબ સુખ પ્રદાન કરી શકે, મતલબ તે માટે સુખની દિશા પણ બંધ થઈ જાય છે. મૃત્યુ સમયે માણસનો કોઈ સુખ દુઃખ રહેતું નથી. એ પછી પૈસા આપો કે આવો, મૃત્યુ આવો પછી કઈ કામમાં આવતું નથી. સગા સંબંધીઓ પણ પછી દૂર રહી જાય છે. અનેક યજ્ઞ કરનારો અને પુણ્ય કાર્ય કરીને સ્વર્ગમાં ગયેલા જીવ પુણ્ય પૂરું થતા ફરી પાછો નીચે મૃત્યુ લોકમાં આવે છે. જોયું, આપણે પુણ્ય કરીએ શું કરશું, આપણે સ્વર્ગમાં તો જશું, પણ જેવી રીતે આપણું લિસ્ટ પુણ્યનું ખતમ થશે તો પાછા આપણને મૃત્યુ લોકમાં મોકલી આપશે. એટલે આપણે નિરંતર પરમાત્માનું સ્મરણ કરીને પરમાત્માના ધામમાં જવાનું આપણે વિચારવું જોઈએ. આ રીતે કેવળ દુઃખરૂપ પરિણામ વાળા કર્મ કરતો જીવ ફરીથી દેહ પામે
છે. પછી મરણ ધર્મી મનુષ્ય કર્મો કરવાથી શું સુખ છે? સ્વર્ગમાં પણ વસતા બ્રહ્મા આદિ મોટા દેવો પણ મારાથી ભય છે, કારણ કે તેમના આયુષ્ય પણ નક્કી થયેલા છે. કારણ કે માયા વિકાર પામે છે ત્યારે મને જુદા જુદા સ્વરૂપે ઓળખે છે. કોઈ કાળ કહે છે કે જીવાત્મા વેદ સ્વભાવ ધર્મ એવો નામ આપે છે. માટે એ ઉદ્ધવ, નિવૃત્ત ધર્મ એ મુક્તિનું કારણ છે, સર્વશ્રેષ્ઠ ધર્મ પણ છે. ઉદ્ધવજીએ પૂછ્યું, હે પ્રભુ, હું આપને પૂછું છું કે દેહાદી ગુણો રહેતા નથી ત્યારે મુક્તિ થાય છે, તેવો હોય છે છતાં મુક્તિ થાય છે. દેહાદી ગુણો રહેતા નથી ત્યારે મુક્તિ થાય છે, તો વાંધો એ આવે છે, જ્ઞાન મેળવવાના સાધનો દેહાદી ગુણો ન હોય તો મુક્તિ શી રીતે થાય? દેહના ગુણોમાં વર્તતા છતાં આત્મા દેહથી થનારા કર્મો તથા સુખ દુઃખ કેમ ન બંધાય? જો આત્મા ગુણોથી ઢંકાયેલો રહેતો નથી તો બંધાયેલો કેમ રહે? દેહથી બંધાયેલા કેવી રીતે વર્તે? દેહથી મુક્ત હોય તો કેવી રીતે વર્તે? કેવી રીતે વિહાર કરે? કેવી રીતે ભોગો ભોગવે? કેવી રીતે મળમૂત્ર વગેરે તજે? કેવી રીતે સૂવે? કેવી રીતે બેસે? કેવી રીતે જાય? કયા લક્ષણોથી તે જણાય? એ અચ્યુત, આ પ્રશ્નો ઉત્તર તમે મને કહો. અને બીજો પણ મને ભ્રમ છે કે એક જ આત્મા નિયુક્ત અને નિયત બદ્ધ કેવી રીતે? એ અત્યુત તે એક દ્યુચ અચ્યુત મેં બ્રૂહી પ્રસન્ન વિદાવરમ નિત્ય મુક્તો નિત્ય બદ્ધ એક એવમિતિ બ્રહ્મ. શ્રી ભગવાન ઉવાચ બુદ્ધો મુક્તો ઇતિ વ્યાખ્યા ગુણતો મેન વસ્તુતઃ ગુણ માયા મૂલત્વામાં મેન મોક્ષ ન બંધન. શ્રી ભગવાન બોલ્યા આત્મા બદ્ધ અને મુક્તિ છે કેવળ મારે આધીન રહેનાર સત્વવાદી ગુણોને લીધે છે. ખરી રીતે આત્મબદ્ધ નથી કે મુક્ત પણ નથી. સાત્વદી ગુણોનું મૂળ માયા જ છે. તે મને સાચો બંધ કે મોક્ષ નથી. આ મેં તો પોતે કરેલો નિર્ણય છે. તેમાં ઘણા કોતર્કો કરવાની કઈ જરૂર નથી. જેમ સ્વપ્ન એ બુદ્ધિનો ભ્રમ છે, તેમ શોખ મોહ દુઃખ શોક અને દેહના જન્મ મરણ કેવળ માયાને લીધે બુદ્ધિનો ભ્રમ છે. માટે જીવનને આ સંસાર સાચો નથી, પરંતુ માયા જ છે. હે ઉદ્ધવ, પ્રાણીને મોક્ષ આપનારી બ્રહ્મ વિદ્યા, બંધ કરનારી અવિદ્યા, એ બંને મારી અનાદિ શક્તિઓ છે. વાહ ભાઈ વાહ. એ બંને મારી માયા જ રચેલી છે. હું જ્યારે અવિદ્યા પ્રગટાવું છું ત્યારે જીવને બંધન થાય છે, અને વિદ્યા આપું છું ત્યારે જીવને મોક્ષ થાય છે. જીવ એક જ છે અને તે પણ મારો અંશ છે. બોલો કૃષ્ણ કનૈયા. અરે હજુ ઘણા બાકી છે, તું આવતો સહી 35 પર આવ્યો. હા 40 સુધી જો પછી 10 પાના વાત 50. ના કોઈ વાંધો નહીં, બેસાય થોડું થોડું રેસ્ટ કરો તમે ભાઈ. હા આવતો આ બંધ કરી નાખ બેટા, આ બંધ કરી અહીંથી હા